જવાબદારી બને છે કે જ્યાં જ્યાં ગૌચરોના ખોદકામ થતા હોય, જ્યાં જ્યાં માલધારીઓને તકલીફ થતી હોય, અને આખા ગુજરાતની અંદર આ જે અત્યારની જે સરકાર છે એ ગાયોના નામની મોટી મોટી વાતો કરે છે કે ભાઈ અમે ગાયોના નામે આ ગૌચર અને જે ગાયોના નામના જે ગૌચર છે હવે એને પણ ખોદકામ શરૂઆત કરી દીધી છે। હવે એની અંદર મસ્ત મોટા ખાડા કરી અને સોલાર કંપનીઓને બહારની જે કંપનીઓ છે એના રોડ રસ્તા બનાવવા માટેનો બહુ જબરા ફાયદા પહોંચાડી રહ્યા છે। અને ગાયોને જે ચરવાનું જે ઘાસ છે એને અત્યારે તણખલું પણ રહેવા દેતા નથી। અને હવે દિવસે ને દિવસે ગૌચરો ખાતા જાય છે। શહેરોમાં જાઓ તો તમારે એની અંદર શહેરોમાં જાઓ તો ગાયોની તકલીફ છે, સીમ જમીન ગામની અંદર જાઓ તો ત્યાં તમારા ગૌચરો ખોદકામ થઈ જાય છે। તો હવે મારો આ માલધારી ક્યાં જશે? તમે દિવસે ને દિવસે સિટીમાં જો એનો નિર્વાહ કરવા જાય તો એના ઓલા જેવું છે કે કાયદા એવા છે કે જ્યાં ગાયો રાખી શકતા નથી, અને સીમ જમીનની અંદર ગ્રામ્ય લેવલની અંદર જાય તો અહીંયા ગૌચરોના પણ મસ્ત મોટા ખોદકામ થઈ રહ્યા છે। અત્યારે ગુજરાતની એવી પરિસ્થિતિ છે કે દરેક જગ્યાએ સુરેન્દ્રનગર જિલ્લો હોય કે સૌરાષ્ટ્રના કોઈ પણ જિલ્લા હોય, દરેક જગ્યાએ ગૌચરના દબાણ કરી અને એક ભૂમાફિયા તરીકે દરેક વ્યક્તિ તૈયાર થઈ ગયા છે અને ગૌચરોના મોટા મોટા ખોદકામ કરી અને ગૌચરોની જમીન જ્યાં ત્યાં ખલાસ કરી રહ્યા છે અને ગાયોના અને પશુના મોઢાનો જે ચારો છે એ છીનવી રહ્યા છે। અમારું તો તમને બધાને એ જ એક મીડિયાના માધ્યમથી કહેવાનું છે કે અધિકારીઓ જે પણ છે તે તેમને એક સંજ્ઞાન લઈ અને આ જે ગૌચરોની અંદર જે પરિસ્થિતિ ઊભી થઈ છે એ ગૌચરોની સુરક્ષા માટે આપની જવાબદારી લઈ અને એમાં બહુ કાયદેસરની કાર્યવાહી કરશો, બસ એ જ। હા ભાઈ, હું આ ગામનો વતની છું અને માલધારી છું। મારા ગામમાં જે ગૌચરની જગ્યા આવેલી છે ત્યાં આ સોલર કંપનીએ મોટા મોટા ખાડા કરી નાખ્યા, આડેધડ ખોદી નાખ્યું અને જ્યાં ત્યાં આડેધડ રસ્તા બનાવ્યા છે, જેથી કરી અને માલધારીને પશુ ચારવાની જોખમ છે। જેથી કરી આમાં ખાડામાં પશુ મરી જાય તો જાનહાનિ જેવું છે। જેથી કરી સરકારી કર્મચારીને મારી નમ્ર અપીલ છે કે આ સોલર કંપની પર કાયદેસરના પગલાં લે અને આની કાયદેસર કાર્યવાહી કરે। ગામ ખાલડી ગામના આગેવાન છું અને મારા ગામની અંદર જે તે વખતે ગૌચર પહેલાં ખેડાણું હતું, અત્યારે આ લોકોએ ગૌચર ખેડી અને જીસીબીથી ઈટાસીથી ખાડા ગાળી અને ગૌચર ખેડી નાખ્યું અને રસ્તા આડેધડ રસ્તા કરી નાખ્યા છે। તો અમારા ગામની ગાયોને માલ ઢોરને જાનહાનિ થાય એવું છે। તો જેથી કરી અને આ લોકોને કાયદેસરની કાર્યવાહી કરવી અને પોલીસ કેસ કરી અને ખાણ ખનીજને ધ્યાન દે અને આ લોકોને કાયદેસર કાર્યવાહી કરવી। કેમ આ ગૌચર કેમ ખોદ્યું? એમને ખોદ્યું છે એમના મતલબથી ને એમને રસ્તા કરવા માટે અને એમને એમના રોટલા શેકવા માટે, મોટા નેતાના રોટલા શેકવા માટે। કોણ નેતાનો ભાગ હોય એવું લાગે છે આ સોલર કંપનીમાં? કોઈ નેતાનો ભાગ હોય એવું લાગે છે? એ તો ઘણા મોટા માથા છે, એવા તો ઘણા મોટા માથા છે।